ગોડાદરા વિસ્તારમાં હોમગાર્ડનો માસ્કના નામે રૂપિયા પડાવતો વિડીયો વાયરલ થવા પામ્યો હતો। આ મામલે હોમગાર્ડ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ખંડણી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। હોમગાર્ડે દુકાનદાર પાસે જઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી માસ્કના નામે રૂપિયા પડાવતો તો હાલ તો હોમગાર્ડ સાગર ખેરનાની પોલીસે ધરપકડ કરી છે। ગોડાદરા વિસ્તારમાં આવેલી દુકાનોમાં હોમગાર્ડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને પોતે માસ્કના નામે રૂપિયા ઉઘરાવતો હતો। આ મામલે વેપારીઓને શંકા જતા તેને ઝડપી પાડ્યો હતો। લોકોએ તેને ઝડપી પાડતા તે માફી માંગવા લાગ્યો હતો। વેપારીઓએ ભેગા થઈ ખાખી વર્દીમાં આવેલા યુવકને પકડીને પૂછપરછ કરતા તેને પોતાનું નામ સાગર વિનાયક ખેરનાર અને તે પોતે નીલકંઠ સોસાયટી ગોડાદરા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું। આ બધું તમે જોયું હશે સોશિયલ મીડિયામાં। તે સાગર હોમગાર્ડ યુનિટ સી ઝોનમાં છે। ત્યાં ભેગા થયેલા વેપારીઓથી જાણવા મળ્યું કે સાગરે ત્યાં આસપાસ આવેલી અનેકો દુકાનમાં વેપારીઓ પાસેથી માસ્કના નામે રૂપિયા ખંખેર્યા હતા। ગઈકાલે 21 જાન્યુઆરીના રોજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિસ્તારના જ રહેવાસી એવા હોમગાર્ડના સભ્ય સાગર વિનાયક ખેરનાર નામના હોમગાર્ડના સભ્યએ કેટલીક દુકાનોમાં વિસ્તારમાં ફરી યુનિફોર્મમાં જઈ અને એ દુકાનોવાળા પાસે એમણે માસ્ક નથી પહેર્યું અથવા તો માસ્ક નાકની નીચે પહેર્યું છે એવા બહાના કરી એમની પાસે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવું છું, તમારી ઉપર કેસ થશે, 1500 રૂપિયા દંડ થશે એવી ધમકીઓ આપેલ અને કેટલાક દુકાનના માલિકો પાસેથી એમણે 500 રૂપિયા જેવું ખંડણી ઉઘરાણી કરી લીધેલી અને ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકી આપીને આ 500 રૂપિયા ઉઘરાવતા અમૃતલાલ ભીખાભાઈ રાજપુરોહિત જેમની વાસણની દુકાન છે એમણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ હોમગાર્ડના સભ્ય વિરુદ્ધમાં આઈપીસી કલમ 419 તેમજ 384 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ મામલે વેપારી અમૃતલાલે સાગર વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ખંડણી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। તેમાં પોલીસે ગુનો નોંધી હોમગાર્ડ સાગર વિનાયક ખેરનાની ધરપકડ કરી છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।